ગોધરાના સેવા સદન કચેરીમાં 2 માં આવેલી ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરીમાંથી કચરાપેટીમાંથી અલગ અલગ વિસ્તારમાંથી લેવાયેલ ખાદ્ય ચીજોના સેમ્પલો મળી આવ્યા હતા, જેમાં મીઠાઈ, ફરસાણ, જલેબી, બુંદી, અથાણા સહિતના નમૂના લેવામાં આવતા હોય છે। ત્યારે પરીક્ષણ બાદ યોગ્ય રીતે નાશ કરવાનો હોય છે, ત્યારે આજ રોજ કચરાપેટીમાંથી સેમ્પલો મળી આવતા જ અનેક પ્રકારના સવાલો ઊભા થયા છે, જેમાં વર્ષ 2024 દરમિયાન ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં અલગ અલગ વિસ્તારોમાંથી લેવામાં આવેલા સેમ્પલો, સીલબંધ બોટલો અને ખુલ્લા કરેલા સેમ્પલો કચરાપેટીમાંથી જોવા મળતા જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કચેરી દ્વારા ખાદ્ય વસ્તુઓના નમૂનાનું પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા, કેમ કે તેને લઈને અનેક પ્રકારના સવાલો ઊભા થવા પામ્યા છે। જ્યારે નમૂનાઓને યોગ્ય રીતે નાશ કરવાના બદલે કચરાપેટીમાંથી મળી આવતા જ અનેક સવાલો ઊભા થયા છે।